હરિયો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે આજે સોલ્વ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે શું જોઈ ગયા હતા? પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ દ્વારા સંકલન અને નિયંત્રણ કેવી રીતે થાય છે, અંતઃસ્ત્રાવોમાં કયા કયા અંતઃસ્ત્રાવો જોવા મળે છે, એને લગતી ગ્રંથિઓ કઈ હોય છે, બરાબર, અથવા અંતઃસ્ત્રાવની ઉણપથી શું થઈ શકે છે, શું પરિણામ આવી શકે છે, એ પણ આપણે જોઈ ચૂક્યા હતા. અંતઃસ્ત્રાવ, દરેક અંતઃસ્ત્રાવનું ચોક્કસ કાર્ય હોય છે, એ પણ આપણે સમજી ગયા હતા. આજે હવે સ્વાધ્યાયના આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો પેજ નંબર 126 ઉપર સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? ઓપ્શન આપેલા છે એમાં ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન અને ડી સાયટોકાઇન. તો કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? આમાંથી વનસ્પતિ અંતઃસ્ત્રાવ કયો આવશે? સાયટોકાઇન આવશે, ઓપ્શન ડી આવશે. બાકીના તો અંતઃસ્ત્રાવ શું છે? પ્રાણીના અંતઃસ્ત્રાવ છે, જે પ્રાણીઓમાં ઉત્પન્ન થતા હોય છે. ઇન્સ્યુલિન, થાઇરોક્સિન અને ઇસ્ટ્રોજન એ વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ક્વેશ્ચન 2, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ શિખાતંતુ, ચેતોપાગમ, અક્ષતંતુ કે આવેગ. શું કહેવાય? બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને આપણે સમજી ગયા હતા, શું કહેવાય છે? ચેતોપાગમ કહેવાય છે, બરાબર ને? ક્વેશ્ચન 3, મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. એ વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, સી શરીરનું સંતુલન જાળવવા માટે કે ડી ઉપયુક્ત તમામ માટે. તો ઓપ્શન કયો આવશે? બી તમામ માટે. મગજ આપણું વિચારે પણ છે, હૃદયનું જે ધબકારા સ્પંદનની ક્રિયાઓ છે એ પણ એના નિયંત્રણ કોના દ્વારા થતું હોય છે? મગજના કેન્દ્રો દ્વારા થતું હોય છે. શરીરનું સંતુલન એ પણ અનુમસ્તિષ્ક દ્વારા થતું હોય છે. એટલે કે ત્રણેય ઓપ્શન સાચા છે, બરાબર? એટલે ઉપયુક્ત તમામ માટે આવશે. ક્વેશ્ચન 4, આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી, તો કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે? તો ગ્રાહી એકમો કયા છે આપણા શરીરમાં કે જે સંવેદના ગ્રહણ કરે? કયા સેન્સ ઓર્ગન છે આપણા બોડીમાં? આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, અને બીજું પાછળનું કયું આવી ગયું? સ્કિન, આપણી ચામડી. તો એ સંવેદનાઓ ગ્રહણ કરે છે ને. જે કાન છે, બરાબર, એ સાંભળવાની સંવેદના ગ્રહણ કરે છે, સાંભળે છે, પછી એના પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે, બરાબર ને? હું બોલું છું, તમે સાંભળો છો, બરાબર, એના પર તમારું મગજ પ્રતિક્રિયા આપે છે, અર્થઘટન કરે છે. આંખ જુએ છે, નાક શું કરે છે? ગંધ, ચોક્કસ ગંધની સંવેદના પારખી શકે છે. સ્કિન શું કરે છે? આપણી ચામડી હોય એ તેની સ્પર્શની સંવેદના, અથવા ઠંડી છે કે ગરમ છે, ખરબચડી છે કે લીસી સપાટી, એ એનું શું કરે છે? સંવેદના ગ્રહણ કરી શકે છે. એ રીતે જીભ છે એ રસગ્રાહી એકમ કહેવાય, કે જે રસને પારખી શકે છે, બરાબર ને? અને ગ્રાહી એકમ કોને કહેવાય? આપણું નાક, જે સુગંધની શું કરે છે? એક સુગંધની ચોક્કસ ગંધ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. તો આ બધા ગ્રાહી એકમો છે. તો શું પૂછ્યું છે કે શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? તો ગ્રાહી એકમો લખવાના કે આપણે જ્ઞાનેન્દ્રિયો કઈ છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે, દરેકનું શું કાર્ય છે એ પણ આપણે જોઈ ગયા. તો એ ચોક્કસ સંવેદના પ્રત્યે પ્રતિચાર આપી શકે છે, સંવેદના પારખી શકે છે. ઓકે, હવે શું પૂછ્યું છે? એવી પરિસ્થિતિ પર વિચાર કરો કે જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી, તો કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? હવે હું આપણે 5 જે સેન્સ ઓર્ગન આપણી જ્ઞાનેન્દ્રિયો વિશે બોલી ગઈ, તો એ દરેક ગ્રાહી એકમમાં શું હોય છે? ચેતાકોષો જોવા મળે છે. ચેતાકોષોમાં આવેલા શિખાતંતુઓ દ્વારા, આપણે ચેતાકોષની આકૃતિ જોઈ ચૂક્યા હતા, તો દરેકમાં શું હોય છે? કે ચેતાકોષોના ટોચના ભાગે શિખાતંતુઓ આવેલા છે ને. આ શિખાતંતુઓ શું કરે છે? કે સંવેદનાઓ ગ્રહણ કરે છે. ગ્રાહી એકમોમાં ચેતાકોષો આવેલા છે, એના દ્વારા સંવેદના ગ્રહણ થાય છે, અને સંવેદના ગ્રહણ થાય તો ચેતાકોષ કાયમાં જાય અને રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. અને વિદ્યુત આવેગ ક્યાં જાય? ભાઈ અક્ષતંતુમાં જાય, બરાબર? અક્ષતંતુમાં દાખલ થશે અને ચેતાક્ષના છેડે પહોંચે વિદ્યુત આવેગ
બરાબર, ત્યાંથી ચેતોપાગમ પસાર કરીને બીજા ચેતાકોષમાં દાખલ થાય છે. એટલે એક આખી પ્રણાલી બને છે જેના દ્વારા આપણી સંવેદનાઓ ક્યાં જાય છે, ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે, કરોડરજ્જુ મારફતે મગજ સુધી જાય અને પછી કાર્યકારી અંગ સુધી તે પહોંચે છે, એટલે કે ચાલક ચેતા પછી પહોંચે છે. આપણે આખી ક્રિયા સમજી ગયા છે, બરાબર ને? તો ગ્રાહી એકમો જો સંવેદના પારખી ના શકે, એટલે કે શિખાતંતુઓ સંવેદના પારખી ના શકે, તો આપણું મગજ કે આપણું શરીર તે સંવેદના પ્રત્યે પ્રતિકાર દાખવી શકતું નથી. ઉદાહરણ તરીકે તમારી સ્કિનમાં જો સંવેદના ટચની સંવેદના જતી રહે, એટલે કે તમે કોઈ સ્પર્શ અનુભવી ના શકો, તો શું થાય કે મગજ એના પ્રત્યે પ્રતિકાર ના દર્શાવી શકે. તમારી સ્કિન બરાબર કાર્ય કરતી ના હોય, એમાં ગ્રાહી એકમો જો એવું વિચારીએ, એવી કન્ડિશન વિચારીએ કે ચામડીને આપણે શું કહેવાય, ચલો આપણે હાથ છે ગરમ વસ્તુને અડી જાય તો તરત કેવું ઉઠાઈ લઈએ છીએ, પ્રતિકાર દર્શાવીએ છીએ ને, બરાબર? પરંતુ આપણી સ્કિન એવી પરિસ્થિતિમાં જો એવું વિચારીએ કે સંવેદના ના પારખી શકે, તો શું થાય? ભલે તારો હાથ ત્યાં ગરમ વસ્તુને અડક્યો છે તો પણ ચામડી તે સંવેદના ગ્રહણ નથી કરી શકતી, તો એ સંવેદના મગજ સુધી પહોંચતી નથી અને મગજ શું કરે છે? પ્રતિકાર દર્શાવી દાખવી શકતું નથી. જ્યારે રીતે તમારો હાથ ઊંચો થઈ શકતો નથી, બરાબર? હાથ ત્યાં જ રહે, આપણે સ્કિન ભલે પડી જાય તો પણ આપણે સંવેદના ખબર પડે નહીં. એટલા માટે શું કહેવાય કે જ્યારે આવી કન્ડિશન ઊભી થાય કે ગ્રાહી એકમો પરિસ્થિતિ એવી સંવેદના ના પારખી શકે, તો પ્રતિચારી ક્રિયા મગજ દ્વારા થતી નથી અને કાર્યકારી અંગો સુધી તે પહોંચતું નથી. તો એ આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, ક્વેશ્ચન 5, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. હમણાં જ આપણે સમજી ચૂક્યા આ ક્વેશ્ચન મોસ્ટલી 3 માર્કમાં પૂછાય છે. ચેતાકોષના સંરચના, એના ભાગોનું જે કાર્ય છે એનું વર્ણન કરતી આકૃતિ દોરવાની. તંતુ આપણું અને આ ચેતાક્ષ. કોષ કેન્દ્ર, ચેતાકોષ કાય છે, આ શિખાતંતુ છે, અક્ષતંતુ, આ થઈ ગયું આપણું ચેતાક્ષ અથવા ચેતાંત પણ કહેવાય. ઓકે, આ કોષ કેન્દ્ર, આ થઈ ગયું ચેતાકોષકાય. હવે જ્યારે પણ આકૃતિ પૂછે તો એનું નામ નિર્દેશન કરવું જરૂરી છે. ખાલી આકૃતિ દોરી નહીં મૂકી દેવાની, બાકી માર્ક્સ નહીં મળે, બરાબર? આકૃતિ હોય તેનું નામ નિર્દેશન કરવું કમ્પલસરી છે. તો શિખાતંતુ, હવે એને શું કીધું છે? અલગ અલગ ભાગો દર્શાવો, એના ભાગોનું કાર્ય શું છે એ જણાવવાનું છે. તો શિખાતંતુ શું કરે છે કે શિખાતંતુ તો ગ્રાહી એકમોમાં, એટલે ગ્રાહી અંગોમાં આવેલા ચેતાકોષો શું કરે છે? એમાં રહેલા શિખાતંતુ સંવેદના ગ્રહણ કરે છે. એ સંવેદના ગ્રહણ કરીને ચેતાકોષ કાયમાં જાય છે. તો આ થઈ ગયું એનું કાર્ય. ચેતાકોષ કાયમાં શું થાય છે? ચેતાકોષ કાયમાં શિખાતંતુમાંથી આવેલી સંવેદના રાસાયણિક પ્રક્રિયા થઈ એનું વિદ્યુત આવેગમાં રૂપાંતર થાય છે. આ થઈ ગયું ચેતાકોષ કાયમાં શું ક્રિયા થાય છે? અક્ષતંતુ. અક્ષતંતુનું કાર્ય શું છે? તે ચેતાકોષ કાયમાંથી જે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે એ અક્ષતંતુમાંથી પસાર થાય છે. તો અક્ષતંતુનું કાર્ય થઈ ગયું. ચેતાક્ષનું કાર્ય શું છે? ચેતાક્ષ એટલે કે જે ચેતાકોષ કાયના અંતિમ છેડાનો જે ભાગ હોય છે તંતુઓ જેવો, એને ચેતાક્ષ અથવા ચેતાંત કહે છે. ચેતાક્ષમાં શું ક્રિયા થાય છે કે અક્ષતંતુ દ્વારા જે વિદ્યુત આવેગ ચેતાક્ષ સુધી પહોંચે છે એનું પછી રૂપાંતર અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રસાયણો ચેતાક્ષના છેડે રસાયણો મુક્ત થાય છે. આ થઈ ગયું ચેતાક્ષનું કાર્ય, બરાબર? હવે શું થાય છે કે તમને ખ્યાલ જ છે કે ચેતાકોષની એક ચેતાકોષ નથી હોતો ગ્રાહકમાં, ચેતાકોષની આખી પ્રણાલી હોય છે.
બરાબર ને? આપણે સ્પીડમાં અહીંયાથી ચાલુ કરી બધા જ ચેતાકોષો હોય ને એ પ્રત્યે પછી સંવેદના અહીંયા સુધી જાય મગજ સુધી ને મગજ પછી કાર્યકારી અંગ સુધી શું કરે છે? ચાલક ચેતા પહોંચાડે છે. તો અહીંયા શું થશે કે ચેતાક્ષના અંતિમ છેડે જે રસાયણો ઉત્પન્ન થયા એ ચેતોપાગમ પસાર કરીને રફલી દોરું છું બરાબર. અહીંયા શું થશે કે બે ચેતાકોષનો જે વચ્ચેનો ભાગ હોય છે બે ચેતાકોષના વચ્ચેના ભાગને શું કહેવાય છે? ચેતોપાગમ. તો ચેતોપાગમ પસાર કરીને બીજા ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગ દાખલ થાય છે અને આવી રીતે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં અને બીજા ચેતાકોષમાંથી ત્રીજા ચેતાકોષમાં આવી ચેતાકોષોની પ્રણાલી એટલે કે ચેતાપેશીમાંથી વિદ્યુત આવેગ પસાર થઈને મગજ સુધી પહોંચે છે અને મગજ તે પ્રત્યે સંવેદના પ્રત્યે પ્રતિચારી ક્રિયા દર્શાવે. આ થયું તમારા બધા ભાગોના કાર્યો એનું વર્ણન. બરાબર ને? ચેતોપાગમ કોને કહેવાય છે? ખ્યાલ છે? બે ચેતાકોષનો જે ખાલી અવકાશ છે એને શું કહેવાય છે? ચેતોપાગમ. ચેતોપાગમમાં શું થાય છે કે રસાયણો અહીંયા મુક્ત થાય છે ત્યાંથી આ પસાર થઈને બીજા ચેતાકોષના શિખાતંતુમાં એ જાય છે ત્યારે વિદ્યુત આવેગમાં પરિણમે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વનસ્પતિમાં ક્વેશ્ચન નંબર 6 વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે? આપણે પ્રકાશાવર્તન એટલે કે પ્રકાશ પ્રત્યે સંવેદના દર્શાવે ને એ પ્રત્યે પ્રતિક્રિયા કરે. બરાબર ને? તો પ્રકાશ પ્રત્યે પ્રતિક્રિયા કરે એ કોઈ ઉદાહરણ તો આપણે જોઈ ગયેલા કે એક ફ્લાસ્કમાં પાણી લઈને એમાં છોડ આપણે મૂકવાનું છે, છોડના મૂળિયા પાણીમાં રહે એ રીતે મૂકવાનું. હવે એ ફ્લાસ્કને આપણે શું કરતા હતા કે એક ખાલી બોક્સ એમાં મૂકી દેવાનો ને ફક્ત એક જ ભાગ એનો ખુલ્લો રાખવાનો જ્યાંથી પ્રકાશ આવે. તો થોડા સમય થોડા દિવસ પછી શું થશે? થોડા દિવસ બાદ એ જે છોડ છે એની ડાળખીઓ ક્યાં જતી રહે છે? પ્રકાશ કઈ તરફ નમે છે? પ્રકાશ તરફ નમે છે. એટલે કે જ્યાંથી જે ભાગ ખુલ્લો ભાગ હતો ત્યાંથી પ્રકાશ આવે છે ત્યાંથી એની વૃદ્ધિ એ બાજુ જાય છે. તો અહીં શું દર્શાવે છે? વનસ્પતિઓનું પ્રકાંડ એટલે પરોહાગ્ર પ્રકાશ પ્રત્યે સંવેદના દર્શાવે છે. બરાબર ને? તો એના લીધે શું થાય છે? એ તરફ એની વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે. તો પ્રયોગ દ્વારા આવી રીતે સમજાવી શકાય. ઉદાહરણમાં લખી દેવાનું. કરોડરજ્જુની ક્વેશ્ચન નંબર 7 કરોડરજ્જુની ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? ઓકે, કરોડરજ્જુને જો ખલેલ પહોંચે કોઈ નુકસાન થાય તો શું પ્રોબ્લેમ થઈ શકે? હવે આપણા ગ્રાહી એકમોમાં જે ચેતાકોષો હોય છે બરાબર ત્યાંથી જે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય ને એ ક્યાં જાય? પહેલા કરોડરજ્જુમાં જાય. એટલે બધી આપણા શરીરની જેટલી પણ ચેતાઓ હોય છે ક્યાં પહેલા ભેગી થાય છે? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાંથી તમારા મગજમાં જાય. જો કરોડરજ્જુની ઈજા પહોંચે તો આ ચેતાઓ મગજ સુધી પહોંચી શકતી નથી. એટલે મગજ એ વખતે સંવેદના દર્શાવી ના શકે. જે વ્યક્તિને ગંભીર અકસ્માત થયો હોય ને કરોડરજ્જુમાં પ્રોબ્લેમ થાય તો શું થાય? કે સંવેદના અમુક ગ્રાહી એકમોમાં શું થાય છે? કાર્ય કરતા બંધ થઈ જતા હોય છે. કેમ? કારણ કે જે સંવેદના તો ગ્રહણ થઈ પણ અહીંયા કરોડરજ્જુ મગજને ના પહોંચાડી શકે. બરાબર? તો શું થાય? તો મગજ તેના પ્રત્યે ક્રિયા દર્શાવી શકતું નથી, પ્રતિચાર ના દર્શાવી શકે. તો કરોડરજ્જુ થાય ઈજા થાય તો પરાવર્તિત ક્રિયાઓ થઈ શકતી નથી. ક્વેશ્ચન નંબર 8 વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? રાસાયણિક સંકલન એટલે કે રસાયણો જે મુક્ત થતા હોય. તો વનસ્પતિઓમાં તમને ખબર છે આપણે ઉદાહરણ જોયું કે લજામણીનો છોડ હોય છે તેમાં અમુક પ્રકારના રસાયણ ઉત્પન્ન થાય જેના કારણે તે સ્પર્શ પ્રત્યે સંવેદના દાખવી શકે છે. આ ઉપરાંત જે અંતઃસ્ત્રાવો છે ઓક્સિન, ઝિબ્રેલિન છે, સાયટોકાઇનિન છે, એબ્સિસિક એસિડ છે એમાં અમુક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ઉદાહરણ તરીકે ઓક્સિન છે એ પણ એક રસાયણ છે, અંતઃસ્ત્રાવ છે. તે પરોહાગ્રમાં હોય છે અને પ્રવાહની કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. તો રાસાયણિક આવી રીતે વનસ્પતિઓમાં સંકલન જોવા મળે છે. એટલે કે અંતઃસ્ત્રાવો દ્વારા કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 9 એક સજીવમાં નિયંત્રણ
તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે ભાઈ? આ તો આખા પ્રકરણનો સાર થયો. નિયંત્રણ અને સંકલન જરૂરિયાત કેમ છે એમ ના ચાલી શકે. તો નિયંત્રણ અને સંકલન કેમ જરૂરી છે? કારણ કે આપણા જેવા બહુકોષીય સજીવોમાં, આપણે બહુકોષીય પ્રાણીઓ કહેવાય છે ને, બહુકોષીય સજીવોમાં જુદા જુદા અંગો હોય છે, જુદી જુદી પેશીઓ હોય છે અને દરેકનું કાર્ય ચોક્કસ હોય છે. હવે ધોરણ 9 માં આપણે ખબર છે જુદી જુદી પેશીઓ આપણે જોઈ ગયેલા, સંયોજક પેશી, રુધિર પેશી, ચેતાપેશી, દરેકનું ચોક્કસ કાર્ય છે. અંગ છે પાચનતંત્રમાં પાછળ અલગ અલગ અંગો છે, જઠર છે, આંતરડું છે, બરાબર ને. પછી આપણું શ્વસન તંત્રમાં શું આવે? ફેફસા આવે, ફેફસામાં આવેલી શ્વસન નલિકાઓ. હૃદયમાં વહન આવે તો હૃદયમાં અલગ અલગ ભાગો હોય પાછળ, બરાબર. તો દરેકનું ચોક્કસ કાર્ય છે. હૃદયમાં કાર્ય શું છે? રુધિરનું વહન કરવું. ફેફસાનું કાર્ય શું છે? કે શ્વસનની ક્રિયામાં મદદરૂપ થાય છે. પાચન તંત્રમાં પણ અલગ અલગ અંગો એકબીજા સાથે સાયમલ્ટેનિયસલી કામ કરતા હોય છે. તો આ બધા અંગોનું જુદી જુદી ક્રિયાઓ ચાલે છે. વિશિષ્ટીકરણ પામેલા કોષો છે, દરેકનું કાર્ય અલગ અલગ છે. તો આ કાર્ય સમાન એક સાથે થાય અને શું કહેવાય? સુયોજનપૂર્વક થાય. એવું તો નથી કે સવારના સમયમાં આપણું હૃદય કામ કરે, હવે ચલો હૃદયનું કામ પૂરું થઈ ગયું ને હવે બીજું કામ કરે, જઠર કામ કરશે, એવું તો નથી હોતું. હૃદય પણ તમારું ચાલુ છે અત્યારે, બરાબર. પાચન તંત્રની ક્રિયા પણ ચાલુ છે, ઉત્સર્જન તંત્રની ક્રિયાઓ પણ ચાલુ હોય છે. એટલા માટે બહુકોષીય સજીવોમાં આ જે જુદા જુદા અંગોનું કાર્ય સમન્વય રીતે સુયોજનપૂર્વક થાય અને એક સમાન રીતે સતત ચાલુ રહે તે માટે ચેતાતંત્રની આવશ્યકતા હોય છે. જેના કારણે હવે મગજનું તમને ખબર જ છે કે અનૈચ્છિક ક્રિયાઓ અને ઐચ્છિક ક્રિયાઓનું નિયમન કરે છે. તો આ બધી ક્રિયાઓમાં અમુક ક્રિયાઓ એવી છે કે જે અનૈચ્છિક છે, એનું ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? મગજ દ્વારા થતું હોય છે. અને ઐચ્છિક ક્રિયાઓનું નિયમન પણ કોણ કરે છે? મગજ દ્વારા થાય છે. તો આ બધા અંગોનું કાર્ય સમાન રીતે થાય, સતત થાય અને સુઆયોજનપૂર્વક થાય, એટલા માટે નિયંત્રણ અને સંકલનની જરૂરિયાત હોય છે. અધરવાઇઝ શું થાય કે અંગો એક સમાન રીતે કાર્ય કરી શકે નહીં. એટલા માટે ક્વેશ્ચન નંબર 10, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? હવે અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે જે ક્રિયાઓ પર સજીવોનું નિયંત્રણ હોતું નથી એવી ક્રિયાઓને અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. ઉદાહરણ તરીકે તમને ઉલટી થાય કે તમને કોઈ મન ભાવતું ખોરાક ખાઈ જાય અને મોઢામાંથી લાળ છૂટે, એ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે. તમારા હૃદયના ધબકારા છે, એ પણ અનૈચ્છિક ક્રિયાઓ છે. તો અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન મગજમાં પશ્વ મગજ અને અનુમસ્તિષ્ક દ્વારા એનું નિયમન થતું જોવા મળતું હોય છે. પરાવર્તિત ક્રિયાઓ કોને કહેવાય? પરાવર્તિત ક્રિયાઓ એટલે કે જે પર્યાવરણના બદલાતા પર્યાવરણ સાથે જ્યારે સજીવ કોઈ ચોક્કસ પ્રતિક્રિયા આપે એને શું કહેવાય? પરાવર્તિત ક્રિયા કહેવાય. હવે પરાવર્તિત ક્રિયામાં અચાનક જ્યારે પર્યાવરણ બદલાય, ઉદાહરણ તરીકે તમારો હાથ ગરમ પાણીમાં એકદમ અડીએ તો તરત આપણે શું કરીએ છીએ? હાથ પાછો ખેંચી દઈએ છીએ, બરાબર ને. પ્રકાશ અચાનક આવે આપણી આંખ ઉપર તો આપણી આંખ એકદમ બંધ થઈ જાય છે ને, કીકીનું કદ નાનું મોટું થાય છે, બરાબર. તો આ બધી ક્રિયાઓ કેવી છે? પરાવર્તિત ક્રિયાઓ છે. તો પરાવર્તિત ક્રિયાઓમાં ઝડપી પ્રતિચાર આપવો પડે છે. તો એનું નિયમન કરોડરજ્જુ દ્વારા થતું હોય છે, બરાબર. તે ઝડપી પ્રતિચાર દર્શાવે છે. તો આ ક્રિયાનું નિયમન કરોડરજ્જુ દ્વારા થાય છે. ઉદાહરણ તમે આપી શકો છો એના. અને અનૈચ્છિક ક્રિયાઓમાં જેના પર સજીવનું નિયંત્રણ હોતું નથી, આપોઆપ સતત ચાલતી હોય છે. ક્વેશ્ચન નંબર 11, પ્રાણીમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો. તફાવત આપ્યો છે ચેતા અને અંતઃસ્રાવ. ચેતામાં શું થાય ભાઈ કે એક રાસાયણિક સંકલન છે, ચેતા તો મગજની આપણે મગજ અને કરોડરજ્જુની ચેતાઓ ભેગા મળીને મધ્યસ્થ ચેતાતંત્રનું નિર્માણ કર્યું છે, બરાબર ને. તો આપણા ગ્રાહ્યકોમાંથી જે ચેતાઓ ગ્રહણ થાય છે એનું નિયમન અને સંકલન કોના દ્વારા થાય છે? મગજ અને કરોડરજ્જુ દ્વારા.
જેના કારણે ચોક્કસ પછી લક્ષ્ય પેશી કે અંકો સુધી તે શું થાય છે, કાર્ય થઈ શકતું હોય છે. કાર્યકારી એકમ સુધી તે સંવેદના પહોંચે છે અને ચાલક ચેતા દ્વારા કાર્ય થતું હોય છે. ચેતાઓ એટલે કે કરોડરજ્જુની ચેતાઓ અને મગજની ચેતાઓ આ બધી ભેગા થઈને મધ્ય ચેતાતંત્ર બનાવે છે. બરાબર. નિયમનમાં પરિવર્તિત ચેતાતંત્ર પણ આવી જાય. તો નિયમન અને સંકલન આ બધી ક્રિયાઓ મગજ અને કરોડરજ્જુ દ્વારા ચોક્કસ પ્રતિચાર આપી શકતા હોય છે. હવે અંતઃસ્ત્રાવોનું શું થાય છે કે અંતઃસ્ત્રાવો શરીરના ચોક્કસ ભાગમાં ઉત્પન્ન થાય. ચોક્કસ ભાગ અથવા અંગ કે પેશીમાં ઉત્પન્ન થતા હોય છે. બરાબર. આપણે જોઈ ચૂકેલા સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. પછી કઈ હતી, એડ્રીનાલિન ગ્રંથિ. એડ્રીનાલ ગ્રંથિ કયું ઉત્પન્ન કરે, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. એટલે કે અંતઃસ્ત્રાવ શરીરના ચોક્કસ ભાગ અંગ કે પેશીમાં ઉત્પન્ન થતા હોય છે અને પ્રસરણની ક્રિયા દ્વારા જુદા જુદા જે લક્ષ્ય પેશી કે લક્ષ્ય અંગ સુધી પહોંચે. લક્ષ્ય પેશી કે લક્ષ્ય અંગ સુધી પ્રસરણ દ્વારા પહોંચતા હોય છે. ઉદાહરણ તરીકે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. તે ઇન્સ્યુલિન રુધિરમાં દ્રાવ્ય થાય અને રુધિરમાં દ્રાવ્ય થઈ શરીરના જે અંગોમાં એની જરૂરિયાત હોય ત્યાં પહોંચે. હવે ઇન્સ્યુલિનનું કાર્ય શું છે કે રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કરવાનું. બરાબર ને. શર્કરાનું પ્રમાણનું નિયમન કોણ કરે છે, ઇન્સ્યુલિન કરે છે. તો આંતઃસ્ત્રાવોનું શું થાય છે, પ્રસરણ દ્વારા લક્ષ્યાંગ કે પેશી સુધી પહોંચે છે અને તે મુજબ કાર્ય કરતા હોય છે. તો અહીંયા ચેતાઓમાં શું થાય છે, વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. વિદ્યુત આવેગ દ્વારા ચેતાપેશીમાં વિદ્યુત આવેગ દાખલ થઈ મગજ કરોડરજ્જુથી મગજમાં પહોંચે. મગજથી ત્યાં આપણે કાર્યકારી અંગ સુધી તે ક્રિયા પરાવર્તિત ક્રિયા થતી હોય છે. જ્યારે અહીંયા વિદ્યુત આવેગ ઉત્પન્ન થતો નથી, પરંતુ પ્રસરણ દ્વારા અંતઃસ્ત્રાવો જે તે અંગ કે પેશીમાં પહોંચીને પોતાનું કાર્ય કરતા હોય છે. તો આ થઈ ગયું અંતઃસ્ત્રાવો અને ચેતા વચ્ચેનો ભેદ. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન છે કે લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે? હવે લજામણી વનસ્પતિમાં જે હલનચલન થાય સ્પર્શ પ્રતિસંવેદના દર્શાવે છે. બરાબર. વનસ્પતિના કોષો શું કરે કે પાણીની જે પ્રમાણ વધારો ઘટાડો કરીને પોતાના કોષોમાં કદમાં વધારો ઘટાડો કરી શકે છે. વનસ્પતિમાં એ લજામણીને આપણે અડીએ છીએ તો સ્પર્શ પ્રતિસંવેદના દર્શાવે છે. એમાં રસાયણ ઉત્પન્ન થાય છે ચોક્કસ પ્રકારના, જેના કારણે આ ક્રિયા થતી હોય છે. હવે પગમાં થનારી હલનચલનની ક્રિયા, તમારો હાથ હલાવો કે પગ હલાવો, એ ક્રિયા ઐચ્છિક ક્રિયાઓ કહેવાય કે તમારા નિયંત્રણમાં હોય છે. મારે હાથ ઉઠાવવો છે આમ, દેટ મીન્સ એ મારા મગજમાં નિયંત્રણ છે. મારે ઉઠાવવું નથી તો એ મારી ઈચ્છા મુજબની ક્રિયા છે. બરાબર ને. ઐચ્છિક ક્રિયાઓનું નિયમન અગ્ર મગજ દ્વારા થતું હોય છે. બરાબર. તમે લખો છો, બોલો છો, કોઈ વસ્તુનું અર્થઘટન કરો છો, બરાબર, કોઈ પણ યાંત્રિક કાર્ય કરો છો, એ બધી ક્રિયાઓ તમારા ઐચ્છિક ક્રિયાઓનું આમ આવે છે. એનું નિયમન અગ્ર મગજ દ્વારા થતું હોય છે. તો આનો ભેદ થયો. આમાં શું થાય છે, લજામણીના છોડમાં અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. જ્યારે પગમાં થનારી ક્રિયા છે ઐચ્છિક ક્રિયાઓ છે. બરાબર. એની ચેતા હવે મગજ એના પર વિચારશે અને તમારે કાર્યકારી અંગ સુધી પહોંચાડશે કે મારે હાથ ઉઠાડવો છે એટલે તમારે હાથ ઊંચો થશે, નીચે કરવો છે તો નીચો થશે. બરાબર. તો સંવેદના મગજ એને નિયમન કરે છે. મગજ એને સંદેશો પહોંચાડે છે આટલે હાથ સુધી કે તમારે હાથ ઉઠાવવાનો છે, નીચે કરવાનો છે. તો મગજ દ્વારા એનું નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. તો અહીંયા તમારા સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે. આ પ્રકરણમાં આપણે પ્રાણીમાં ચેતાતંત્ર પહેલો પ્રશ્ન, એમાં જે ચેતાકોષની સંરચના અને કાર્યો શું છે એ આપણે જોઈ ચૂક્યા. પરાવર્તિત ક્રિયાઓ કોને કહેવાય, પરાવર્તિત કમાન, એ આપણે આખી જે તંત્ર છે એ પણ આપણે સમજી ગયા હતા. માનવ મગજના 3 ભાગો, દરેકના કેન્દ્રોનું કોણ કઈ કઈ ક્રિયાઓ નિયમન કરે છે એ પણ આપણે સમજી ગયા. મહત્વનું ક્વેશ્ચન છે માનવ મગજ, એની આકૃતિ અને એના ભાગોનું વર્ણન કરો. તે ક્વેશ્ચન મોસ્ટ એમપી છે. પછી વનસ્પતિઓમાં સંકલન છે, જેમાં ઓક્સિન જે અલગ અલગ પારિભાષિક એ બધા વ્યાખ્યાઓ નીકળે છે. એમાંથી ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન, એફસીસી, દરેકનું કાર્ય શું છે. બરાબર ને. પ્રકાશનું વર્તન, જલાનું વર્તન, રસાયણનું વર્તન, એમાંથી આખો જે ટોપિક છે એમાંથી આ પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ નીકળી જશે. અને પ્રાણીમાં અંતઃસ્ત્રાવો, તો પ્રાણીમાં અંતઃસ્ત્રાવમાં જે જુદા જુદા અંગક પેશી કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે એ નામ યાદ રાખવાના છે. દરેકનું કાર્ય શું છે. મોટાભાગે 2 માર્કમાં તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે.
બરાબર. તો આપણા બાયોલોજીનું એક મહત્વનું ચેપ્ટર પૂર્ણ થયું, નિયંત્રણ અને સંકલન. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. બરાબર. નેક્સ્ટ સેશનમાં નવું પ્રકરણની શરૂઆત કરીશું. આજના સેશન માટે આટલું રાખીએ. બાય. થેન્ક યુ.